1 ટેબલ સ્પૂન, જેથી આપણું શાકનો રસો છે એ થીક બને. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન ભોલર મરચું. ત્યારબાદ થોડુંક એવું સ્લાઇટ ભોલર મરચું જ નાખશો, જેથી આપણું શાક થોડુંક સ્પાઇસી બનશે. તમે કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો. અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં બધા મસાલાને ચોળી અને બટેટા સાથે મિક્સ કરી દીધા છે. હવે આપણે તેને ગેસ પર 5 મિનિટ માટે ચડાવવા મૂકીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં ગેસ ઉપર ચોળી અને બટેટાના શાકને ચડવા મૂક્યું છે, જેથી બધા મસાલા છે તે મિક્સ થઈ જાય પ્રોપરલી. આપણે આવી રીતના ચલાવશો. ફ્રેન્ડ્સ, તમને એવું લાગે કે શાકનો કલર ઓછો છે, એકદમ રેડ લાવો છો, તો તમે